બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગર હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મૌન રેલી અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગર ગૃહ ખાતેથી પ્રસ્થાન થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવાયું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ થવાની સાથે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજી તેમજ અન્ય હિન્દુ સમાજના આગેવાનોની કરવામાં આવેલી ધરપકડમાંથી તેઓને મુક્તિ અપાવવાનો છે। આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ રાજકીય અગ્રણીઓ જોડાયા હતા। सरकार से ये हमारी अपेक्षा है, जैसे कि सबकी अपेक्षा है कि ऐसा पहली बार नहीं हुआ है। 1971 में भी 10 लाख से ज्यादा हिंदुओं की हत्या की गई थी। 1 करोड़ से ज्यादा ने देश छोड़ना पड़ा था। तो उस समय हमारी सेना ने जो शौर्य दिखाया था, वो शौर्य को सिर्फ याद करने की जरूरत है। हमारी सेनाएं सब कुछ कर सकती है, दुनिया के किसी भी कोने में जाकर के किसी भी काम को अंजाम देने के लिए शक्तिमान है। बस उस शौर्य को सिर्फ याद करने की जरूरत है। तो इसलिए हमने आज आवेदन पत्र दिया है।